નમસ્કાર, હું પ્રવીણ. શહેરી વિસ્તારોમાં ગટર, રોડથી માંડી બધી જ સમસ્યાઓ હોય છે, પણ અસલી સમસ્યાઓ જમીન પર છે, જમીન સાથે જોડાયેલી છે. અને જમીન પર જ્યારે જમીનનો તાળો ન મળે અથવા તો આંકડા ન બેસે તો સવાલ ઘણા બધા ઊભા થાય. આ સવાલો વિધાનસભામાં પણ પૂછાય છે, જવાબ પણ મળે છે, અને જવાબ જે મળે છે એ ગંભીર હોય છે, પરંતુ તેમાં વિશ્લેષણ નથી હોતું. દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ગામ છે વઢવાણનું, લોકેશન સાથે ખોડુ ગામ. આ ખોડુ ગામમાં તમને જાણીને નવાઈ લાગશે, ખાણ ખનીજ વિભાગ કદાચ ખાણમાં કોઈ ગુફા બનાવીને ઓઢી રહ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર કદાચ જાણી જોઈને આંખે પાટા બાંધીને બેઠું છે. ત્યાંની સ્થાનિક નેતાગીરીને કેટલી આની જાણ છે અથવા જાણ છે છતાં યથાસ્થિતિમાં બેઠા છે, એ આજે પણ સવાલ છે. આ સવાલ અમારા નથી, પરંતુ ખોડુ ગામના એ સ્થાનિકોના છે જે કહી રહ્યા છે કે ગોચર જમીનમાં 800 વીઘામાં ખોદકામ કરી નાખ્યું. 800 વીઘા, અને એ પણ 100 ફૂટ ઊંડું ખોદકામ કરી નાખ્યું. સિસ્ટમ બરાબર રીતે સેટ કરેલી છે સ્થાનિકોનો કહેવા મુજબ. રાત્રે બ્લાસ્ટ કરાય છે, અને જે પથ્થર છે, કેમ કે કાર્બોસેલથી માનીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે કાળા ધંધાઓ ચાલે છે એ ધંધાઓ ઉપર ભૂતકાળમાં અધિકારીઓ પલોઠીવાળી ડોલીઓ ઢાળીને પોતાની ડ્યુટી કરતા દ્રશ્યો પણ જોયા. પણ 800 વીઘા ગોચર જમીનમાં 100 ફૂટ ઊંડી ખાણો થઈ ગઈ, છતાં પણ સુરેન્દ્રનગરના એક પણ નેતા અને એક પણ અધિકારી ખાણ ખનીજ વિભાગને ખબર ન પડે. ગુજરાત શું ઓટો પાયલટ મોડ પર ચાલી રહ્યું છે? ગુજરાતનું તંત્રનો પિનકોડ તો હોતો નથી, પરંતુ સુરેન્દ્રનગરનો બાંધી લો, કારણ કે ત્યાંની સમસ્યા છે. આજનું ટાઇટલ એ છે કે ગોચર જમીન પર કયા આખલાઓનો કબજો છે. આખલાઓના પગ કેટલા છે એ જેને ગોચર જમીન નથી મળી અથવા તો કોને ક્યાં પશુ નથી ચરાવવા મળતા એ જાણે છે. આ પ્રશ્ન કચ્છમાં પણ છે, ગુજરાતનો એક પણ જિલ્લો બાકાત નથી. હવે સવાલ એ થાય કે આટલું બધું થઈ ગયું છતાંય સ્થાનિક સ્તરે કોઈ સ્થિતિ નહીં. જ્યારે આજે કલેક્ટરને રજૂઆત કરવા ગયા, એ દ્રશ્યો પણ ચલાવજો કે અમારી ગોચર જમીન આપો. કલેક્ટર સહિત આ દ્રશ્યો ખાણના છે, બીજા દ્રશ્યો આજના છે, શોધાઈ રહ્યા છે. પણ અહીંયા ગોચર જમીન પણ શોધવી પડે છે. પોસ્ટર લઈને ગયા કલેક્ટર પાસે, અને કલેક્ટરને કહી રહ્યા છે કે અમારી ગોચર જમીન ક્યાં છે? 800 વીઘા જમીનમાં તો ખોદકામ કરી નાખ્યું. હવે ખોદકામ કર્યા પછી સવાલ એ ઊભો થાય કે અત્યાર સુધી જે સેટેલાઇટથી બધી જ વસ્તુઓ કરવાની વાત ચાલે છે, આ ખોદકામ ચાલી રહ્યું છે. રોજના 50 ટ્રક જાય છે એવો સ્થાનિકોનો આક્ષેપ છે. અને ભાજપના એક આગેવાન અને પૂર્વ સરપંચ આ બધું જ ચલાવી રહ્યા છે. અમે નામ નથી ફોડ પાડી રહ્યા, કેમ કે અમે હવામાં વાત નથી કરતા. જે દિવસે પુરાવા હશે તે દિવસે બેઝિજક વાત કરીશું. મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે. હવે રજૂઆત થઈ છે તો સવાલ એ ઊભો થાય કે મુખ્યમંત્રીને રજૂઆત કરવાની નોબત કેમ આવે? સ્થાનિક પ્રશાસન શેના માટે છે? ત્યાંથી પ્રશ્નનું નિરાકરણ ન આવી શકે શું? કેમ કે ગોચર જમીન પરના દબાણો તો ગીર સોમનાથમાં પણ બહુ હટ્યા હતા. ગોચર જમીન પર વીજ કંપનીઓના થાંભલા પણ ઝીંકાઈ જાય છે, ત્યાં સુધી સરપંચને ખબર નથી હોતી. એવા પણ ઘણા બધા તાર્કિક પ્રશ્નો આવે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ગોચર જમીન પર જે આંકલાઓનો કબજો છે, તો રાજ્યમાં 9029 ગામ એવા છે જેમાં લઘુત્તમ ગોચર કરતા ઓછી ગોચર જમીન છે. આ વિધાનસભાનો આંકડો છે, કોઈ અમે ક્યાંયથી ગૂગલ કરીને નથી લીધું. 2303 ગામ એવા છે જેમાં ગોચર શૂન્ય છે, 0, નીલ બટ્ટે સન્નાટા. એટલે તમે ઓલમોસ્ટ 11,000 જેટલા ગામ ગણી લો કે જ્યાં ગોચરની સમસ્યા છે. એટલે આ નાનો સૂનો મુદ્દો તો છે નહીં. અને સુરેન્દ્રનગર જિલ્લામાં 3 ગામમાં ગોચર જમીન શૂન્ય છે. હા, એ બાબત સારી છે કે એક પણ એવું ગામ નથી કે જ્યાં લઘુત્તમ ગૌચર કરતા ઓછી ગૌચર જમીન હોય, વિધાનસભાના આંકડા મુજબ. બાદમાં કેટલા તંબુ તોડ્યા, કેટલા ખનીજ માફિયાઓ, ખાણ માફિયાઓને જેલમાં નાખ્યા, અરજીઓ થઈ, તંત્ર પ્રશાસન જવાબ આપશે. એ કામ સરકારનું છે. પણ હવે સવાલ એ ઊભો થાય કે આટલી સમસ્યા છે, ગામે ગામની આ સમસ્યા છે, ઉપરથી જમીન માપણીમાં જે દાઠવાળીઓ છે, કેમ કે હજી સોલ્વ નથી થઈ. 2 વર્ષથી વાંધા અરજીઓ સોલ્વ કરવામાં તંત્ર પડ્યું છે કંપનીને પૈસા ચૂકવ્યા પછી. એટલે ઘણી જગ્યાએ તો પરિસ્થિતિ એવી હોય કે ગામમાં ગૌચર છે પણ ગૌચર ક્યાં છે ખબર ના હોય.
કચ્છનો એક કેસ તો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને જે 30 કે 40 કિલોમીટર દૂર જે ગૌચર જમીન ફાળવી ગામથી દૂર, એમાં જે લપડાક લગાવી હતી, સીધું કહેવાયું હતું કે ગાયો 30 કિલોમીટર ચાલીને ચરવા જશે. તો ખરેખર ગૌચર જમીન પર ગાયોના બદલે શું આખલાઓ ચરી રહ્યા છે? 4 પગવાળા નહીં. અને આખલાઓ કોણ છે? આખલાઓ આટલા મદમાં કેમ છે? અથવા બધી જ રીતે જ્યારે સિસ્ટમ ગોઠવાયેલી હોય તો સિસ્ટમમાં જો સ્થાનિકો એમ કહે કે અમે આ બાબતે અરજી કરી તો અમારા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા, માર મારવાના, એટલા માટે ના છૂટકે અમારે કલેક્ટર પાસે જવું પડ્યું, ના છૂટકે અમારે સીએમને ફરિયાદ કરવી પડી. તો શું આ નોબત આવી ગઈ છે? રાજુભાઈ કરપડા આપણી સાથે જોડાશે, જે સ્થાનિક ફરિયાદી છે એ પણ જોડાઈ ગયા હોય તો સ્ક્રીન પર લાવજો. નથી જોડાયા, કવરેજની સમસ્યા રોજ હોય છે. રાજુ કરપડા આપણી સાથે. રાજુભાઈ, આજે ગામનો પ્રશ્ન છે, વઢવાણના ગામનો, એટલે 100 ફૂટ સુધી ખાડા ખોદાઈ જાય 800 વીઘા ગૌચર જમીનમાં, તો સ્થાનિક પ્રશાસન ને બધું શું કરી રહ્યું છે? કાર્બોસેલથી માંડીને બધી જ વસ્તુઓમાં તો સુરેન્દ્રનગરની નામના છેક રાષ્ટ્રીય સ્તર ઉપર છે, તો આમાં કેમ છેક મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવી પડે? વાસ્તવિકતા એ છે કે આ કોઈ પહેલી ઘટના નથી. જ્યારે પણ સરકારી ખરાબાની જગ્યા હોય તો એ ભૂમાફિયાઓ દ્વારા પહેલા ખોદી નાખવામાં આવી. તળાવો હતા એની અંદર પણ જયારે પાણી ન ભરાયું હોય તો જબરજસ્ત મહાકાય મશીનો લાવી 2 મહિના 3 મહિનાની અંદર ઉનાળાના સમય દરમિયાન તળાવોમાંથી, નદીઓમાંથી ખનીજની ચોરી કરી લેવામાં આવી. ત્યાર પછી જે ગૌચરની જમીન છે, સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ ખનીજ છે એ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી ભૂમાફિયાઓ ગૌચરની જમીન પર ડોળો માંડીને બેઠા છે. મોટા શહેરોની આસપાસની ગૌચર જમીન છે ત્યાં બિલ્ડરોએ કબજો જમાવીને રાખ્યો છે. ગામડાઓની ગૌચરની જમીન છે તો ક્યાંક ને ક્યાંક ભૂમાફિયાઓ, માથાભારે લોકો છે, એને કબજો જમાવીને રાખ્યો છે. સરકારની જમીન હોય કે ગૌચર જમીન હોય એટલે ભૂમાફિયાઓને વારસાઈમાં મળેલી જમીન હોય આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ જે ખોડુની વાત છે, જે છેલ્લા 3-4 દિવસથી આમ તો મુદ્દો ચાલે છે, ખોડુ ગામના લોકો વારંવાર રજૂઆત કરી ચુક્યા છે કે અમારી ગૌચરની જેટલી જગ્યા છે એનું અમને ડીએલઆરમાં અરજીઓ ઉપર અરજીઓ કરે છે. ગામના લોકોએ, પશુપાલકોએ સાથે મળીને ફી ભરી કે અમને અમારી ગૌચરની જમીનની માપણી કરી આપો. પ્રવીણભાઈ, નવાઈની વાત એ છે કે લાંબો સમય વીતી ગયો તેમ છતાં હજુ ગૌચર જમીનની પૂરી યોગ્ય માપણી થતી નથી. ક્યાંક ને ક્યાંક ભૂમાફિયાઓને જયારે ગામના લોકો કહેવા જાય છે ત્યારે જવાબ આપે છે કે આ જમીન ક્યાં તમારા બાપની છે. મતલબ એ છે કે ભૂમાફિયાઓ પર કોઈની તો શસ્ત્ર છાયા છે, જેના કારણે ભૂમાફિયાઓ આવી રીતે ઉડી રહ્યા છે. આજે ચોટીલા વિધાનસભાની વાત કરીએ તો ચોટીલા, મૂળી અને થાન વિસ્તારની અંદર પ્રાંત અધિકારી એચટી મકવાણા આવે છે. ગૌચર જમીનમાં થતું ખોદકામ અટકાવી શકે, વઢવાણમાં કેમ નથી અટકતું? ઘણા ભૂમાફિયાઓ ખોડુમાં એવા છે. નહીં, રાજુભાઈ, મીડિયા પત્રકાર તરીકે મને સવાલ એ જ થાય કે અધિકારી આવે છે ચોટીલામાં, તેની એટલી રાડ બોલે છે એ ભૂમાફિયાઓ સામે કે ઢોલિયો પાથરીને બેસી જાય છે અને કોઈની હિંમત નથી ચાલતી. તો એ ઈચ્છા શક્તિ શું વઢવાણમાં નથી? ત્યાંના અધિકારીઓમાં નથી? બિલકુલ આપણે એવું જ માની શકાય કે ઈચ્છા શક્તિ નથી. યા તો ભૂમાફિયાઓ જે કમાણી કરે છે એમાંથી ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈ થતી હોય. આનાથી બીજી મોટી વાત કોઈ નથી. સીધી વાત એ છે કે ચોટીલાની અંદર પ્રાંત અધિકારી કાર્યવાહી કરી શકે, વઢવાણના પ્રાંત અધિકારી કેમ કાર્યવાહી ન કરી શકે? આ ભૂમાફિયાઓ જે ખોડુમાં છે એ ભૂમાફિયાઓ મૂળી વિસ્તારના પણ છે. પહેલા મૂળીમાં ખોદકામ કરતા હતા, એચટી મકવાણા સ્ટ્રીક થયા ત્યાર પછી મૂળી, થાન અને ચોટીલા વિસ્તાર છોડી અને ત્યાંના ભૂમાફિયાઓ વઢવાણમાં કેમ ખોદકામ કરવા ગયા? ઓલરેડી એમનો ધંધો છે ગૌચર જમીનો ખોદવાનો. આ 1-2 નહીં, દરેક જિલ્લાની અંદર માથાભારે લોકો છે, ગુંડા તત્વો છે, જે લોકોની ખરેખર રાજકીય પકડ પણ હોય છે. આ લોકો અધિકારીઓ સાથે સેટિંગ શૂટિંગ કરી અને જે ગાયો ચરવા માટેની જમીન ફાળવવામાં આવેલી હતી, ગાયોના ગૌચરો જે આપવામાં આવ્યા હતા, એ ગૌચરો ક્યાંક ને ક્યાંક ખોદવામાં આવી રહ્યા છે. બીજી મહત્વની વાત, આપે જે શરૂઆતમાં કહ્યું કે 30-40 કિલોમીટર દૂર ગૌચર જમીન કચ્છમાં આપવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લા સહિત તમામ જિલ્લાઓની અંદર આ નોબત આવેલી છે. તમામ જિલ્લાઓમાં ઉદ્યોગપતિઓને જો જમીન જોતી હોય
તો ગૌચર જમીન કલેક્ટર એમને આપી દે છે. જ્યાં આંગળી મૂકે ઉદ્યોગપતિ ત્યાં, જ્યાં બિલ્ડર આંગળી મૂકે ત્યાં સરકારી બાંહેધરીના ભાવ મુજબ જમીન ફાળવી દેવામાં આવે છે. કરોડોની જમીન હજારોમાં આપવામાં આવે છે. બદલામાં અધર જગ્યાએ ગૌચર જમીન 10 કિલોમીટર 15 કિલોમીટર વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ફાળવવામાં આવી હોય. આવી તો દરેક જિલ્લાઓમાં ઘટના સામે આવી છે. ગૌચર જમીનનો મુદ્દો માત્ર પશુપાલક પૂરતો સીમિત નથી. આ તો ખરેખર અધિકારીઓએ પણ શરમથી ડૂબી મરવું જોઈએ કે અધિકારીઓની આવડી મોટી તાકાત હોવા છતાં રેવન્યુ વિભાગ, દરેક ગામના તલાટી શું કરે છે, રેવન્યુ તલાટી શું કરે છે, મામલતદારો શું કરે છે, નોંધો પાડવાની હોય છે ત્યારે નાની એવી ચૂક થાય છે, કોઈને એક દાખલો લાવવામાં ચૂક થાય છે તો એની નોંધ રદ કરવામાં આવે છે. તો અહીંયા રેવન્યુ વિભાગ શું કરે છે, એની નૈતિક જવાબદારી બને છે. ખરેખર જે વિસ્તારમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂતકાળમાં એવા પણ ઠરાવો થયા છે કે જે વિસ્તારમાં ખોદકામ થશે ત્યાંના તલાટી સસ્પેન્ડ થશે, તલાટીની બદલી થશે. તલાટીએ માહિતી આપવાની છે તંત્રને, કેમ કોઈ તલાટી માહિતી આપતા નથી? કેમ એક પણ તલાટી પર કાર્યવાહી કરવામાં ન આવી? માત્ર પેપર પર આવી અને વાતો મીડિયા સામે આવીને અધિકારીઓ પણ વાતો કરે છે. ગ્રાઉન્ડ રિયાલિટી એ છે ભૂમાફિયાઓની સામે અધિકારીઓ લાચાર છે. સિસ્ટમ ભૂમાફિયાઓની સામે લાચાર છે. ક્યાંક ને ક્યાંક કે ખરેખર તાકાત કરતા આજે ગુજરાતમાં ભૂમાફિયાઓની તાકાત વધી એ જ તકલીફ છે. નૌશાદ સોલંકી રાજુભાઈ, જાગૃત નાગરિક જ્યારે પ્રવેશભાઈ રજૂઆત કરવા જાય છે તો એને જૂઠા કેસમાં ફસાવવાનું પણ એક ષડયંત્ર થાય છે. અને જ્યારે જૂઠો કેસ થાય છે ત્યારે વધારેમાં વધારે જાગૃત નાગરિકને ફસાવવા માટે, ભૂમાફિયાની તરફેણ કરવા માટે અધિકારીઓ પણ આવી જતા હોય છે. આનાથી મોટી દુઃખદ બાબત બીજી ન હોય. ઓકે, નૌશાદ સોલંકી આપણી સાથે પૂર્વ ધારાસભ્ય જોડાઈ ગયા છે અને જે ફરિયાદી છે એ ફરિયાદી ભાઈ જોડાવાના હતા ડિબેટમાં, ફોન સ્વિચ ઓફ આવે છે. કયા કારણોસર આવે છે, બેટરી લો છે, કવરેજ નથી કે અન્ય કોઈ કારણો છે એ ફરિયાદીને ખબર. નૌશાદ સોલંકી આપણી, નૌશાદભાઈ આમ તો ફરિયાદી પણ જોડાવાના હતા, પણ આ ગામમાં આટલો વિકટ પ્રશ્ન છે, બધા જ પક્ષના નેતાઓ છે, અધિકારીઓ છે, ક્યાંક ચોટીલામાં જે રીતે અધિકારી જે સંવેદનશીલતાથી કામ કરે છે તો ધાક બોલે છે, બીજી વખત એ પરિસ્થિતિ ઊભી નથી થતી. તો વઢવાણમાં એવી તો કેવી નોબત આવી? 800 વીઘા જમીન નાની સૂની બાબત નથી, એમાં પણ ગોચર જમીન 100 ફૂટ સુધી ખાણ ખોદાઈ જાય, રાત્રે ખોદાય એવો આક્ષેપ થાય. જે ફરિયાદ કરે છે એમની સામે ખોટા કેસનો આક્ષેપ છે કે મારવા સહિતના કેસ અમારા પર લાગુ પડે છે. તો સુરેન્દ્રનગરમાં તો ઘણું બધું થઈ રહ્યું છે અને અધિકારીઓની શું એટલી નિષ્ક્રિયતા છે કે સીએમ સુધી રજૂઆત કરવી પડે? માત્ર અધિકારીઓને દોષ આપી અને સરકારી તંત્ર, ભારતીય જનતા પાર્ટી અને નેતાઓ એને આપણે છૂટા મૂકી દઈએ કોઈ પણ રીતે યોગ્ય નથી. જ્યાં સુધી રાજકીય શ્રેય ન હોય ત્યાં સુધી દેશની અંદર કે રાજ્યની અંદર કે કોઈ ગામની અંદર કોઈ અધિકારીની તાકાત નથી, કોઈ વ્યક્તિની તાકાત નથી કે ગેરકાનૂની કોઈ પણ પ્રકારનું કામ કરી શકે. જ્યારે ગેરકાનૂની કામ ચાલતું હોય ત્યારે સ્પષ્ટપણે એને રાજકીય છત્રછાયાની હેઠળ, આશીર્વાદની હેઠળ જે કામ થતું હોય છે, ઠેઠ ગામના સરપંચથી લઈ અને ઠેઠ ગાંધીનગર સુધી એ હપ્તા રાજ પ્રવર્તે છે, પૈસાની વિડંબછેડ છે. આજે ગાયોનું ગૌચર ખોદાઈ ગયું. માત્ર સુરેન્દ્રનગરની વાત નથી, સમગ્ર રાજ્યની અંદર ગૌચર ખોદાઈ ગયું છે. એની શરૂઆત માન્ય નરેન્દ્રભાઈ મોદીએ અદાણીને જે કચ્છની અંદર લાખો હેક્ટર જમીન આપી દીધી ગૌચરની, અને પછી જેને એકદમ પાકિસ્તાનની સરહદ ઉપર કાદવ કીચડની અંદર એ નિયમ કરવામાં આવે, આ પ્રકારનું ષડયંત્ર તે રાજ્ય સરકાર દ્વારા જ શીખવામાં આવ્યું છે. જેને લઈને આખા રાજ્યની અંદર એ ગૌચરની જગ્યા હોય, સરકારી ખરાબાની જગ્યા હોય, બધી જ જગ્યાએ મોટા મોટા તળાવો બની ગયા છે. એ તળાવો કેવી રીતે બન્યા? અને ત્યાંના સ્થાનિક કર્મચારીઓ જે મામલતદાર છે, ખાસ કરીને પોલીસ છે કે પછી તલાટી છે કે રેવન્યુ તલાટી છે, એ લોકોની ઉપર રાજકીય વ્યક્તિઓનું ખૂબ દબાણ હોય. રાજકીય વ્યક્તિઓ તરફથી એમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ત્યાં મારું કામ ચાલે છે, મારા ડમ્પરો ચાલે છે, મારું જેસીબી છે, મારા માણસો કામ કરે છે, ત્યાં તમારે જવાનું નથી. અને એટલા માટે રાજકીય લોકોનો ક્રોધ સહન કરવા કરતા પછી પોતે પણ હપ્તા રાજની અંદર એ માલપાણીની અંદર, વહેતી ગંગાની અંદર હાથ સાફ કરતા હોય છે. એટલા માટે આજે સુરેન્દ્રનગરની અંદર જે પ્રકારે ગૌચર ખોદાઈ ગયું, જે પ્રકારે તમને કહું કે બધી જ નદીઓ, સુરેન્દ્રનગરની તમામ નદીઓ ઠેક મૂળ સુધી ખોદાઈ ગઈ છે. રેલવે ટ્રેકની નીચેથી પણ લોકો જમીન ખોદી ગયા છે. બધી જ રીતે સાફ કરી નાખી છે, જમીનો ખોદી નાખી છે. બેફામ રીતે
જે ચોરસાઓ છે, એના જે બધા વોશિંગ પ્લાન્ટ છે, રોડ ઉપર ચાલતા હોય પણ કોઈને દેખાતા નથી. રોડ ઉપર ભયંકર ઓવરલોડ ટ્રકો ચાલતા હોય, કોઈને દેખાતા નથી. પોલીસ તંત્ર એ શહેરની બહાર ગામડામાંથી આવતો મોટરસાયકલ વાળો હોય તો એને એ મેમો ફાડવામાં કે એના ઉપર ચાર્જ કરવામાં, એની સાથે હપ્તાખોરી કરવાની અંદર એ વ્યસ્ત હોય, પણ ગામની અંદરથી એની નજર સામે ત્યાંથી જ ભયંકર ઓવરલોડ ડમ્પર એ ખનીજ ભરેલું જતું હોય તો એને ઊભું રાખતા નથી કે ભાઈ તું આ ખનીજ ક્યાંથી ભરી આવું, આ માટી ક્યાંથી ભરી આવું, રેતી ક્યાંથી ભરી આવું, બીજું કઈ. એટલે આ સમગ્ર સિસ્ટમ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર સડી ગઈ છે અને નિરંકુશ થઈ ગઈ છે. એ લોકોને હવે કોઈનો ડર નથી, કે પછી કોર્ટનો પણ ડર નથી, સરકારનો ડર તો છે નહીં, કારણ કે ભાગીદાર છે. નૌશાદભાઈ, અને ત્યારે નૌશાદભાઈ, આ ભાગીદારની અંદર બધા જ નૌશાદભાઈ, તમે જે મુદ્દા કહી રહ્યા છો એ ગંભીર છે. જે સ્ક્રીન ઉપર મેં આંકડા હું ચડાવી રહ્યો છું કે ગોચર જમીનમાં લઘુત્તમ ગોચર કયા જિલ્લામાં, કેટલા ગામમાં ઓછું છે અને કયા ગામમાં શૂન્ય છે. 2023 નો આઈ થિંક હું ન ભૂલતો હોય તો મારી પાસે આ વિધાનસભાનો આંકડો છે. હું ભૂલી ગયો છું કયા ધારાસભ્યએ આ સવાલ પૂછ્યો હતો, પણ 2023 પછી વિધાનસભાના કોઈ સત્રમાં ગૌચર મુદ્દે શું વિપક્ષ દ્વારા કોઈ સવાલ પૂછાયો છે આપના જાણમાં છે? અને જો સવાલ પૂછાયો હોય તો જે 9029 ગામડા છે ગુજરાતના કે જેમાં લઘુત્તમ ગૌચર કરતાં ઓછી જમીન છે અને 2303 ગામમાં શૂન્ય ગૌચર છે, એમાં કોઈ ફેરફાર થયો છે શું, અથવા સવાલ પૂછાયો છે શું? જો આપની પાસે કોઈ અપડેટેડ માહિતી હોય તો. મારી પાસે અપડેટેડ માહિતી તો નથી, પણ આપ જાણો છો આ વિધાનસભાને ખૂબ સરસ રીતે કવર કરો છો. આજે જે વિધાનસભાની અંદર કોંગ્રેસની જે સ્ટ્રેન્થ છે એ પ્રમાણે પ્રશ્નો પૂછવાની જે સંખ્યા પણ ઘટી જાય છે. અને પ્રશ્નો પૂછાયા પછી પણ એ અત્યારે તો સિસ્ટમ એવી થઈ ગઈ છે કે મોટા ભાગના પ્રશ્નો પૂછાય એને સરકાર સ્ટ્રેટ હવે રિજેક્ટ કરી નાખે છે. અધ્યક્ષ પોતે જ કે આ પ્રશ્નનો જવાબ આપી શકાય એમ નથી, કે આ બહુ લેન્થી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, કોઈ પણ ટેકનિકલ કારણ આપીને એ પ્રશ્ન રદ કરી દેવામાં આવે છે. એટલે માત્ર 12 ધારાસભ્યના હિસાબે એ પ્રશ્ન પૂછાયો છે કે નથી પૂછાયો એની મારી પાસે ચોક્કસ માહિતી નથી, પરંતુ એ મર્યાદા પણ છે કે ઘણી બધી અમારે અત્યારે પ્રશ્નો, ઘણા બધા મહત્વના પ્રશ્નો પણ અમે પૂછવા હોવા છતાં પૂછી શકતા નથી. નહીં તો પત્રકારે સલાહ ન આપવી, અમારું કામ સલાહ આપવાનું નથી, પણ તમે જે વાત કરી રહ્યા છો જમીન પર, કે કેમ કે આખા ગુજરાતનો પ્રશ્ન છે, તો 2023 પછીનો જે અપડેટેડ આંકડો જો પત્રકાર પાસે પણ આવે વિધાનસભાનો તો એ ઓન પેપર ગણાય, હવામાં તો વાત ન થાય. તો અંદાજો આવે કે સરકાર જે બુલડોઝરની નીતિથી કે જે કંઈ પણ કામ કરી રહી છે એમાં ગૌચર પરના જે દબાણો છે એ હટ્યા કેટલા, રાજુ કરપડા, શું આ મુદ્દો વેલિડ છે? તો અપડેટેડ ખબર પડે કે જે કાર્યવાહી થઈ. જી, એક અડધી સેકન્ડમાં જવાબ આપજો. જી રાજુભાઈ, એક સેકન્ડ પ્લીઝ. હું ધારાસભ્ય હતો ત્યારે સૌથી મોટો કૌભાંડનો કિસ્સો અમદાવાદની અંદર જે અદાણીનું શાંતિગ્રામ ઊભું છે, એ શાંતિગ્રામની અંદર ગૌચરની જમીન દબાવવામાં આવેલી છે અને એ ગૌચરની જમીન પ્રમાણિત કરવામાં આવેલી છે કે કેમ, એના પ્રશ્નો નૌશાદ સોલંકીએ પૂછેલા છે. આજની તારીખે દબાણમાં એમને છે. અમદાવાદ જિલ્લામાં 50 ગામ એવા છે. નહીં, આજે જીએસટી ત્યાં જાય, શાંતિગ્રામમાં જાય કે તો હું સાથે આવવા તૈયાર છું. અને ત્યાં ગૌચરની જમીન કાયદેસર અદાણીએ દબાવેલી છે, એના માટે જો આપણે બધા સાથે મળીને ઉઠાવીશું, બાકી આવા લલ્લુ પંજુ તો કેટલા કરતા રહેવાના. મેઇન જે હાથી છે એ ત્યાં ગાંધીનગરની બાજુમાં જ બેઠો છે, ત્યાં કાર્યવાહી કરવાની જરૂર છે. એટલે તમે જે વાત કરી છેલ્લો આંકડો છે એમાં અમદાવાદ જિલ્લામાં 50 ગામ એવા છે લઘુત્તમ ગૌચર કરતા ઓછું ગૌચર છે, 54 ગામમાં શૂન્ય ગૌચર છે. રાજુ કરપડા, આપ જોડાયેલા છો? રાજુભાઈ, મારો અવાજ પહોંચી રહ્યો છે? તો રાજુભાઈ, અપડેટેડ આંકડા માટે 2023, અમારી પાસે 2022-23 નો આંકડો છે, એ પછી ખરેખર આમાં ફેરફાર થયો હોય અને ગૌચર જમીન પર દબાણો હટ્યા હોય તો કદાચ જો કોઈ ધારાસભ્ય કે વિપક્ષ સવાલ પૂછે તો અંદાજે કદાચ પત્રકારોને પણ અભ્યાસ કરવાનો મોકો મળે. અમે મર્યાદાઓ છતાં જમીન પર જતા જ હોઈએ છીએ, પણ આ જમીનનો પ્રશ્ન છે. તો નથી લાગતું કે આવા ગંભીર સવાલો જે નૌશાદભાઈએ કહ્યું કે ટેકનિકલ કારણોસર ઘણા રદ કરી દેવાય છે, પણ આ પ્રશ્નોને તો અગ્રિમતા હોવી જોઈએ, એવા પ્રશ્નો નહીં કે એકને એક પ્રશ્ન 4 ધારાસભ્ય પૂછે. ભાઈએ નૌશાદભાઈએ જે વાત કરી તો એમાં ટેકનિકલ રીતે રદ કરી દે છે પ્રશ્ન, એ તો ઘણા બધા ધારાસભ્યો પાસેથી આ વાત મળે છે કે જે સવાલના જવાબમાં સરકાર ઘેરાતી હોય એવા પ્રશ્નોના જવાબ આપવાનું સરકાર ટાળતી હોય છે, જે તે વિભાગ ટાળતો હોય છે. જે આપણે વાત કરી મહત્વની કે ખરેખર લઘુત્તમ ગૌચર કેટલા વિસ્તારમાં કેટલા ગામમાં નથી, તો એના માટે સરકારે શું કર્યું, જ્યાં ગૌચર શૂન્ય છે એના માટે શું કર્યું. વિશેષ વિધાનસભાના આંકડાઓ મારી પાસે નવા લેટેસ્ટ નથી આવ્યા, પણ મોરબી તાલુકા જ્યાંથી હું આવું છું
જ્યાં મૂળી તાલુકામાં ઉંબરડા સહિતના જે ગામડાઓ છે, ઉંબરડા જસાપર વિસ્તાર છે, ત્યાં સરપંચો પોતે ગૌચર ખાલી કરાવવા માટે એક વર્ષ સુધી ધક્કા ખાય છે. સંકલનમાં આ વાતને મૂકે છે. પોલીસ પ્રોટેક્શન લાવ્યા બાદ ગૌચર ખાલી કરાવવામાં આવે છે. તો આવા સુરેન્દ્રનગર જિલ્લામાં 16 ગામ એવા છે કે જ્યાં ગૌચરની જમીન ખરેખર જે લોકોએ કબજો કર્યો હતો એની પાસેથી છોડાવવામાં આવ્યું. સુરેન્દ્રનગર આંકડાઓ છે મારી પાસે. એમાં ચોટીલા વિધાનસભાની વાત કરીએ, થાન ચોટીલા મૂળની વાત કરીએ તો 3000 એકરથી વધારે જમીન છેલ્લા 1 વર્ષમાં જે ગૌચરની જમીન હતી, જે લોકોએ કબજો કર્યો એની પાસેથી છોડાવવામાં આવી છે અને સરકારે ફરી વખત એનો કબજો લીધો છે. મુદ્દાની વાત એ છે કે દરેક જગ્યાએ ગૌચર જે લોકો ખોદે છે, જેને ગૌચર પર કબજો કર્યો છે, આના દરેક ગામમાં આપણે જો તપાસ કરાવીએ તો મોટા ભાગના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. માત્ર ભાજપ સાથે જોડાયેલા લોકો જ શા માટે કબજો કરે છે? શા માટે મેં પહેલા પણ કહ્યું એમ, જ્યાં સ્ટ્રીક અધિકારી આવે છે તે વિસ્તાર છોડીને માફિયાઓ બાજુના તાલુકામાં કેમ ખોદકામ કરવા જતા રહે છે? આજે મુદ્દાની વાત એ છે જેને લઈને આપણે ડિબેટ કરવા બેઠા છીએ કે ખરેખર ગૌચરને લઈ અને સરકાર કેટલી એલર્ટ છે. આ આંકડાઓ આપ્યા પછી ખરેખર ગૌચર લઘુત્તમ નથી મળ્યું તો ત્યાં ગૌચર વધારવા માટે આજ દિવસ સુધી સરકારે કોઈ નિર્ણય લીધો હોય આવી વાત મારા કે તમારા ધ્યાને આવી નથી. રજૂઆતો ઘણી વખત થઈ. ગઈ વિધાનસભા સત્રમાં ગોપાલભાઈ ઇટાલિયાએ પણ ગૌચર જમીન ખાલી કરાવવાના મુદ્દે રજૂઆતો કરી છે. ત્યાં સંકલનમાં પણ મુદ્દા ઉઠાવ્યા છે, પણ એ બાબતે નિર્ણય સરકારે શું લીધો તો આજ દિવસ સુધીમાં કોઈ નિર્ણય લીધો નથી. જ્યાં ગામમાં ગૌચર જમીન જ નથી એ ગામમાં ગૌચર આપવા માટે સરકારે શું નિર્ણય લીધો તો કોઈ નિર્ણય લીધો નથી. મુદ્દાની વાત એ છે, હું તમે કે વિપક્ષમાં રહેલા કોઈ ધારાસભ્ય વાતો તમે સવાલ કરશો, અમે જવાબ આપીશું, પણ જે સત્તામાં રહેલા લોકોએ જવાબ આપવાનો છે એ તો આ જવાબથી ભાગી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક વિધાનસભાના ફ્લોર પર જવાબ આપવાથી ભાગી રહ્યા છે, પ્રજાની સામે જવાબ આપવાથી ભાગી રહ્યા છે. આજે હિન્દુ રાષ્ટ્રની આપણે વાતો કરીએ છીએ, ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાતો થાય છે, પરંતુ ગાયો માટે આપેલી ગૌચરની જમીન કોઈ કબજો કરી દે એની પાસે છોડાવવાની તાકાત સરકાર પાસે નથી. આ સહજ ભાવે સ્વીકારવું પડે. નહીં, બહુ સારી વાત કરી. પણ એની સામે લાચાર છે ભૂમાફિયાઓની સામે. નહીં, બહુ સારી વાત છે રાજુભાઈ. જે દેશમાં ગાયના નામે મત મંગાય છે એ ગાયની જમીન પર 2 પગાર આખલા ચરી જાય છે, એ પણ વાસ્તવિકતા છે. સમય ઓછો છે નૌશાદભાઈ. જે 800 વીઘામાં જો આટલા 100 ફૂટ ખાડા ખોદી નાખ્યા હોય તો સરકાર શું એ ભૂમાફિયા પાસે કે જેને ગેરકાયદેસર ખોદ્યા છે ને પુરાવશે કે ગાયો એના ઘરે ચરવા મૂકશે, અથવા એને કદાચ જમીનદાર હોય તો એના ખેતરમાં ચરવા મૂકશે? છે તો ગૌચર જમીન ને, તો આમાં એક્શન શું થઈ શકે નૌશાદભાઈ? 1 મિનિટ. આપને અભિનંદન આપું કે આપના જેવા જાગૃત જર્નાલિસ્ટો, ટીવી પત્રકારો આ મુદ્દે ગંભીર ચર્ચા કરે છે. એટલે સેમ્પલ પૂરતું, તાત્કાલિક પૂરતું નાની મોટી કોઈ કાર્યવાહી થવાની, બાકી નક્કર કોઈ જ કાર્યવાહી થવાની નહીં. જે પ્રકારે ભૂતકાળમાં મેં જોયું છે એ 1-2 દિવસ કાલ છાપામાં પણ આવશે. ટીવી ડિબેટની અસર થશે. કલેક્ટર શ્રીને, ડીએસપી શ્રીને બધા ખાણ ખનીજ વાળા બધા દોડતા હશે અત્યારે. પણ એમને ખ્યાલ છે કે આજનું છાપું એ કાલની પસ્તી છે. લોકો 2 દિવસમાં ભૂલી જશે અને એમાં કેમ કે સરકારના ખૂબ મોટા ઉચ્ચ કક્ષાએથી ભારતીય જનતા પાર્ટીના લોકો ચોક્કસથી સામે હોય તો જ આવું થતું હોય. એટલે અધિકારીઓ પણ કોઈ પણ કાર્યવાહી કરતા લીપાપોથી પૂરતી કાર્યવાહી કરશે, દેખાડો કરશે, પણ નક્કર કોઈ કાર્યવાહી થશે એનો હવે અમને કોઈ ભરોસો નથી આ સરકાર. ઓકે, પરંતુ લોકો જાગૃત થવાની જરૂર છે. જે પ્રકારે આજે આટલું બધું ખોદાઈ ગયું ત્યારે ગામના લોકો અથવા બીજા કોઈને, અમારા જેવા કોઈને પણ જાણ કરતા હોય કે પણ તો અમે પણ ત્યાંથી ઉભા રહી. હવે સ્વયં લોકોમાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આ લોકોને કોઈ સુધારી શકશે નહીં કે આ લોકો સુધારવાનું નામ લેશે નહીં. કેમ કે એમને ખ્યાલ છે કે અમે લોકોને હિન્દુ મુસ્લિમના ભ્રામક મુદ્દામાં ફાલતુ વાતોમાં ભરમાવી અને ચૂંટણી આવશે ત્યારે અમે મત લઈ લેવાના છે અને અમારી સરકાર બની જ જવાની છે એવો આપણો પ્રચંડ આત્મવિશ્વાસ છે. અને લોકોને જે કરવું એ કરવાની છૂટ એ લોકોને માને છે. પરંતુ આ લાંબો સમય ચાલશે નહીં. જે પ્રકારે આદરણીય રાહુલજી જે મત ચોરીનો મુદ્દો ઉપસ્થિત કર્યો છે એ પણ લોકોમાં સતત ચર્ચાની અંદર છે કે આ લોકો માત્ર ચોરી કરીને સરકારમાં આવ્યા છે. હવે ચોરી લાંબો સમય ચાલવાની નથી. પબ્લિક પણ ખૂબ જાગૃત થઈ ગઈ છે. આજે ગામે ગામથી આ પ્રશ્ન આવી રહ્યો છે. પછી સરકારી ખરાબોનો પ્રશ્ન હોય કે ગૌચરનો પ્રશ્ન હોય, પશુપાલકો અને માલધારીઓ બેહાલ છે, તમામ રીતે પીસાયેલા છે. નથી એમને દૂધ ઉત્પાદકના પૂરા એમને ભાવ મળતા,
કે નથી એમના જે પશુઓ છે એના માટે યોગ્ય એમને ઘાસચારો મળતો, તો નથી એમને યોગ્ય સારવારો મળતી. સુરેન્દ્રનગર જિલ્લાની પશુઓની જે હોસ્પિટલો છે એની પણ બદતરથી બદતર હાલત એ છે. પણ એક અલગ પ્રશ્ન ડોક્ટર છે પૂરો અટેન્ડન્સ નૌશાદભાઈ, એના ઉપર કોઈ ઓર દિવસ ચર્ચા ગોઠવીશું, કેમ કે પશુપાલકોના જે પ્રશ્નો છે, એના ભાવના પ્રશ્નો છે, એને મળતી સુવિધાના પ્રશ્નો છે. ખાલી સવારે અડધા લીટરની થેલીથી આપણે દૂધ બનાવીએ છીએ માત્ર એટલાથી નથી પતી જતું, ઘણા બધા પ્રશ્નો છે અને જમીન પર આ પ્રશ્નો રહેવાના, એના માટે આપણે શું કરીએ છીએ એ પણ એક સવાલ છે. તમારો પ્રયાસ હતો કે બુટાભાઈ રબારી જે આમાં ફરિયાદી છે એ પણ જોડાય, પણ છેલ્લી ઘડીએ ફોન બંધ આવે છે, કોઈ કારણ હશે, એ કારણ એ વ્યક્તિ અંગત જ કહી શકે. પણ સવાલ એટલો માત્ર છે કે આપણે જ્યારે ગાયના નામે દેશમાં મત મંગાય અને એ જ દેશ જ્યારે મીટની એક્સપોર્ટમાં વિશ્વગુરુ બની જાય તો સવાલ તો ચોક્કસથી ઉઠે કે જેના માટે વડવાઓએ માથાને ધડ આપ્યા હજુ પણ પાળિયા પૂજાય છે, એ સંસ્કૃતિ રહી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં. અને ત્યાં જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો સરકાર કદાચ દાખલારૂપ ઉદાહરણ બેસાડે કે જો 800 વીઘા ગોચરમાં 100 ફૂટ સુધી ખાડા ખોદી નખાયા હોય તો પછી એ ખાડા પણ જેને ખોદ્યા છે ગેરકાયદેસર રીતે એને પુરાવા જોઈએ, તો કદાચ આ સરકારની વાહવાહી થશે અને તો કદાચ પશુપાલકો ત્યાંના સ્થાનિકો એને ઉત્સવ જ સમજશે, એમના માટે ઉત્સવ છે. અપેક્ષા રાખી, અમારું કામ હતું કે અમારો અવાજ, તો સરકાર માટે લોકો હા, શું વિચારે? તો જે સ્થાનિકો છે એનો અવાજ ગાંધીનગર સુધી પહોંચે, સરકાર સિસ્ટમ સુધી પહોંચે. અપેક્ષા રાખીએ કે અવાજ જો સંભળાયો હોય અને જે લાગણી છે એને લકવો ન મારી ગયો હોય તો આમાં અસર થશે. ધન્યવાદ રાજુભાઈ ખરપડા, નૌશાદ સોલંકી. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.